સંત યુહાન કહે છે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને એ પ્રેમમાં જાણે આપણું સર્જન કરેલું છે. સમગ્ર સર્જન કર્યા પછી એણે અતિ ઉત્તમ સર્જન કર્યું છે માનવનું, અને માનવમાં એણે પોતાનો પ્રાણ ફૂંક્યો. એ માનવને એણે પોતાની પ્રતિમૂર્તિ રૂપ બનાવ્યા, પોતાની ઓળખ આપી, દિવ્ય ઓળખ આપી. આમ ભલે આપણે માટીના છીએ અને છતાં આપણામાં એ દિવ્ય પ્રકૃતિ રહેલી છે. દિવ્ય પ્રકૃતિ આપણી બીજી પ્રકૃતિ છે. સંત યુહાન બહુ સરસ વાત કરે છે. પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર હતો, શબ્દ ઈશ્વર સાથે હતો. એ જ પ્રભુ પરમેશ્વર એ પવિત્ર ત્રૈક્યનું બીજું રૂપ છે, બીજી વ્યક્તિ છે. એ શબ્દ છે અને શબ્દ માનવ થયો અને આણે આપણી વચ્ચે વાસ કર્યો. સંત યુહાન બહુ સરસ લખે છે કે પરમેશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે એણે પોતાના એકના એક પુત્રને આપી દીધો કે જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે એ શિક્ષાપાત્ર નહીં પરંતુ કૃપાપાત્ર ઠરે, શાશ્વત જીવન પ્રાપ્ત કરે. આમ ઈસુ પૂરેપૂરો પરમેશ્વર તો ખરો, સાચો પરમેશ્વર પણ સાચો માનવ, ખરેખરો માનવ. અને એ આપણી બધી જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, બધી જ પરિસ્થિતિમાં. એટલે સુધી કે જે છેવાડાના છે એવા ગરીબ, નિરાશ્રિતો, આશ્રિતો, મજૂરો એ સ્વરૂપ ધારણ કરે છે. એ શ્રમિક બની જાય છે, એ નિરાશ્રિત બની જાય છે, એ ગરીબ બની જાય છે, કામદાર બની જાય છે, એ સુથાર બની જાય છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, એકરૂપતા. આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ અને જો એ વ્યક્તિને આપણી વચ્ચે અંતર છે તો એ પ્રેમ નથી. ત્યાં બે ભેદો છે, ત્યાં બે વ્યક્તિઓ છે અને ત્યાં ભેદભાવ છે. ઈશ્વરે આપણી ઉપર એટલો બધો પ્રેમ કર્યો છે, એ કૃપ બની ગયો છે. એટલું જ નહીં, પાઉલના શબ્દોમાં એણે એ બધી જ પરિસ્થિતિમાંથી પસાર થયો છે જેથી આપણને સમજે છે અને એથી કરીને આપણા પ્રત્યે અતિ સંવેદનશીલ છે, આપણા પ્રત્યે કરુણામય છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ જન્મ લે છે અને સમય આવે છે ત્યારે સ્નાન સંસ્કાર લીધા પછી એ અરણ્યમાં જાય છે અને એ અરણ્યમાં મને ને તમને જે પ્રલોભનો થાય છે એ ખૂબ જ તીવ્ર રીતે એનો અનુભવ કરે છે. એ તીવ્ર અનુભવમાંથી, પ્રલોભનોમાંથી પસાર થાય છે અને ત્યાર પછી પોતાનું કાર્ય જાહેર કરે છે અને શું કહે છે? મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે. મને એણે એટલા માટે મોકલ્યો છે કે દીન દલિતોને શુભ સંદેશ સંભળાવો, બંદીવાનોને મુક્તિદાન, અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું અને પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. અને એ જ પ્રભુ શરૂઆત કરે છે. સામાન્ય લોકો છે, આમ આદમી છે, એ વર્ગમાં જઈને શુભ સંદેશ સંભળાવે છે કે તમે પ્રભુના વાલા છો. એ ગરીબો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. એ પીડિતો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. એ શોકાતુર લોકો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. એ શાંતિના સ્થાપકો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ ઈસુનો પ્રેમ પ્રગટ થયો અને પ્રેમ બની રહ્યો. અને શરૂઆત પણ કોનાથી કરી કે જે લોકોને પ્રેમ મળ્યો નથી, જે લોકોને પ્રેમને પાત્ર ગણવામાં આવતા નથી, એવા લોકોને પોતાનો પ્રેમ આપીને એ ખરેખર જાહેર કરે છે કે પરમેશ્વર પ્રેમ સ્વરૂપ છે. એનું આખું જીવન માત્ર 3 જ વર્ષનું હતું પણ પ્રેમથી ભરેલું હતું. શરૂઆત જ કરે છે એ કાના ગામથી. એ કુટુંબની જે પરિસ્થિતિ ઊભી થઈ છે વરરાજાની, અને એમનું હૃદય પીગળી જાય છે કે આ કુટુંબની લાજ જવી ના જોઈએ.
અને પોતાનો સમય પાક્યો નથી અને છતાં પણ તેઓ પાણીમાંથી દ્રાક્ષાસવ બનાવે છે અને અતિ ઉત્તમ દ્રાક્ષાસવ બનાવીને એ કુટુંબની આબરૂ સાચવી લે છે, લાજ રાખે છે. એ શું જ્યારે જ્યારે જરૂર પડી છે, લોકો મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, દુઃખમાં છે, વેદનામાં છે, ત્યારે પહોંચી ગયા છે. અને ચમત્કારો કરવા ખાતર ચમત્કારો નહીં, લોકોને સાબિત કરવા માટે નહીં, પણ એમનું હૃદય એટલું બધું કરુણામય હતું કે તેઓ લોકોના દુઃખ દર્દ દૂર કરે નહીં તો જ નવાઈ લાગે. એ આંધળાઓને આંખો આપે છે, બીમારોની બીમારી દૂર કરે છે, લંગડાઓને પગ આપે છે, જે લોકો અસહ્ય બીમારીમાં છે એમની બીમારી દૂર કરે છે, જેઓને ત્યાગી દેવામાં આવ્યા છે સમાજમાંથી, એવા લેપ્રસી કે કુષ્ઠરોગીઓને પણ એક નવું જીવન આપે છે. પાપી સ્ત્રી અને બીજા બધા જ પાપીઓને તેઓ મુક્તિ આપે છે. જાણે એક પણ પથ્થર ના માર્યો હોય એ પહેલો પથ્થર મારે. એ સ્ત્રીને બચાવી છે એટલું જ નહીં, બધા જ પાપીઓ, જગાતારો, વેશ્યાઓ તેઓને લઈ આવ્યા છે પ્રભુ પાસે, પિતા પાસે, પ્રેમ પાસે. અને આવા લોકો જે પ્રેમને પાત્ર ગણાતા નથી, ધિક્કારને પાત્ર ગણાય છે, એમને પણ પોતાના પ્રેમથી અમે ભરી દીધા છે. ભૂખ્યાઓને જોઈને એમનું હૃદય દયાથી ભરાઈ આવે છે. ચિંતા થાય છે, આ લોકો ખાશે શું, રસ્તામાં એમનું થશે શું, એમને કંઈક ખાવાનું આપો. ભરવાડ વગરના ઘેટાને જોઈને એમનું હૃદય ભરાઈ આવે છે અનુકંપાથી, સહાનુભૂતિથી, અને તેઓ એમના સાચા ભરવાડ બની રહે છે. શિષ્યો જ્યારે જ્યારે ભયભીત બની ગયા છે, લોકો ભયભીત બની ગયા છે, ત્યારે એમનો ભય હાંકી કાઢ્યો છે. ડરશો નહીં, એ તો હું છું. મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરનો પ્રેમ ખૂબ જ મૃદુ છે, ખૂબ મૃદુ છે. અને છતાં જ્યારે જરૂર પડી છે ત્યારે એમનો પ્રેમ કઠોર બન્યો છે. એમના માટે તો બધા જ પરમેશ્વરના દીકરા દીકરીઓ છે, એ બધાને પિતા પાસે તેડી લાવવા આવ્યા છે. પરંતુ ફરોશીઓ, શાસ્ત્રીઓ, આ જે લોકો નિષ્ઠુર બની ગયા છે, એમના અંતર કઠોર બની ગયા છે, એમના મન કઠોર બની ગયા છે, અને એમની સાથે એમનો પ્રેમ ખૂબ જ કઠોર રીતે પ્રગટ થયો છે. ઓ દંભીઓ, ઓ શાસ્ત્રીઓ, તમારી કેવી દશા થશે. બહારથી તમે ઉજળા લાગો છો, પણ અંદર તમારી અંદર અંધકાર છે. આવા શબ્દો, કઠણ શબ્દો, પસ્તાવો કરો. હજી એવું ના માનતા કે તમે ખૂબ જ ધાર્મિક છો, પ્રભુ પિતાની નજીક છો. ના, તમારા કરતાં તો આ પાપી લોકો છે, જગાતદારો છે, વેશ્યાઓ છે, એ પ્રભુની વધારે નજીક છે, ઈશ્વરના રાજ્યની વધારે નજીક છે. એમને સ્પષ્ટ કહે છે કે તમે ધર્મના નિયમોનું પાલન કરો છો, પણ એ નિયમો પાછળ જે પ્રેમ છે એ ભૂલી જાઓ છો. એ નિયમો પાછળ જે પરમેશ્વરની ઈચ્છા છે એ ભૂલી જાઓ છો. તમે એટલા બધા સ્વાર્થી છો કે પોતાનો જ વિચાર કરો છો અને બીજા સામાન્ય લોકો ઉપર તમે બોજો નાખો છો, અને એક આંગળી સુદ્ધા તમે હલાવવા તૈયાર નથી. ધનવાનો જેમના માટે પૈસો એ જ મારો ભગવાન પરમેશ્વર અને હું પૈસાનો દાસ, આવા ધનવાનોને કહે છે કે એ સોયના નાકામાંથી ઊંટ પસાર થશે, પણ ધનવાનો તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ ઈશ્વરનો પ્રેમ મૃદુ છે, અને જરૂર પડે તો એ કઠોર પણ બની જાય છે, પરંતુ એ પણ સાચું, એ ખૂબ જ ઉર્મિશીલ છે, લાગણીશીલ છે. ઇઝ ફૂલ ઓફ ઇમોશન્સ, ફિલિંગ્સ. અને આપણે ભગવાનને એવો બનાવ્યો છે જેને આપણી પરિસ્થિતિની કંઈ પરવા નથી, એને કંઈ અસર થતી નથી. ના, એને અસર થાય છે. આપણી પરિસ્થિતિમાંથી પસાર થયો છે, આપણી લાગણીઓમાંથી એ પસાર થયો છે, આપણી ઉર્મિઓને એણે અનુભવી છે. એટલું જ નહીં મારા વાલા ભાઈઓ અને બહેનો, એ રડ્યો છે, હસ્યો છે. એ કાના ગામમાં હોય કે કોઈ મિત્રોને ત્યાં જમવાનું હોય તો એને મિજબાની માણી છે, આનંદ માણ્યો છે, આનંદ કર્યો છે લોકો સાથે. અને એટલા માટે એને કહેતા હતા લોકો, દંભીઓ જે આપણે કહીએ છીએ એ લોકો, આ તો દારૂડિયો છે, આ તો પાપીઓનો ગોઠિયો છે, આ તો ખાઉદરો છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ ઈસુને
લોકો વચ્ચે રહેવાનું ગમે છે અને લોકોની મિત્રતા ગમે છે. શું તમે પણ ચાલ્યા જશો? તમે પણ ચાલ્યા જશો અને કંપની ગમે છે અને સાથ ગમે છે અને સંગાત ગમે છે અને મિત્રો ગમે છે. હું તમને મિત્રો કહું છું, હું તમને મારા શિષ્યો અને સેવકો નથી કહેતો. એ મૈત્રી ઝંખે છે, એ પોતાપણું પણ ઝંખે છે. એ લાજરસની કબર આગળ જઈને રડે છે અને લોકો પણ કહે છે જો એને એના ઉપર કેટલો પ્રેમ હતો કે રડે છે. એ આપણો ભગવાન જે રડે છે આપણા દુઃખો જોઈને, વેદનાને જોઈને. આપણો ભગવાન વેદનામય ભગવાન છે, આપણી સાથે વેદના અનુભવનારો છે, કારણ કે સંપૂર્ણપણે આપણી સાથે એવો તો એકરૂપ છે કે આપણે એનાથી બિલકુલ છેટા રહી જ ના શકીએ. આ પ્રભુ એવો છે જે ગુસ્સે ભરાય છે. મંદિરમાં ગુસ્સે ભરાઈને એ ચાબુક લઈને બધા વ્યાપારીઓને જે લોકોએ પિતાના ઘરને બજાર બનાવી મૂક્યું છે બધાને હાંકી કાઢે છે અને કહે છે કે મારા પિતાની લગન મને સ્વાહા કરી નાખશે. પિતાનો પ્રેમ, પરમેશ્વરનો પ્રેમ, ધર્મ, સાચા ધર્મ માટેનો પ્રેમ. મારા વાલા ભાઈઓ અને બહેનો, એ કહે છે મને તરસ લાગી છે, એને તરસ લાગે છે, તરસ્યો થાય છે, માગે છે લોકો પાસે. પેલી સ્ત્રી પર કહે છે બાઈ મને પાણી પાને, મને પાણી પાને. આ પરમેશ્વર આપણા જેવો તરસ્યો થઈને પાણી પણ માગે છે, એટલો માગવા જેટલો નમ્ર પણ બની જાય છે. અને ભૂખ પણ લાગે છે, કંઈક આ લોકોને પણ કંઈ ખાવાનું આપો. એ બીજાની ભૂખની ચિંતા કરે છે, કારણ કે ભૂખમાંથી પસાર થયો છે 40 દિવસ સુધી. અને એટલા માટે એને ભૂખ લાગે છે, અને ભૂખ લાગે છે ત્યારે જ આપણી જેમ એને પડકારો અને જે પ્રલોભનો છે ને એનો સામનો કરવો પડે છે. એ આ વ્યક્તિ જે ગતસમન્યમાં જાય છે અને એને લોહીનો પરસેવો થાય છે. ખબર છે લોહીનો પરસેવો થવું શું થવું? જ્યારે તમે બિલકુલ ડિપ્રેસ, એટલા ટોટલી ડિપ્રેસ થઈ જાઓ છો, એટલા અંધકાર તમને ઘેરી વળે છે કે તમે એકદમ ભાંગી તૂટી પડો છો. અને આ બિલકુલ સાયકોલોજીકલ, માનસિક ઘટના છે. પરસેવો થયો અને લોહીનો પરસેવો થાય છે. અને આ ઈસુ પાછા કહે છે મારું અંતર વલોવાઈ જાય છે. આ પ્રભુ જે પ્રભુ છે એને એકલતા લાગે છે, એને છોડી દીધો હોય એવો ભાવના, એને પોતાને છોડી દેવામાં આવ્યો છે એ ભાવનામાંથી પસાર થાય છે. હે પિતા તે મને કેમ છોડી દીધો, કેમ છોડી દીધો? મારા વાલા ભાઈઓ અને બહેનો, આ ઈસુને ક્રૂસ પર લટકાવી દેવામાં આવે છે. એક ગુનેગારનું મૃત્યુ એને આપવામાં આવે છે, પણ એ ફરિયાદ નથી કરતો, એ ટોણા નથી મારતો, એ દુશ્મનોને કે બીજા કોઈને એ શાપ નથી આપતો. એ ક્રોસ પર લટકી ગયો છે એકદમ અસહાય અવસ્થામાં, એકદમ નિર્બળ વ્યક્તિ તરીકે એ જગત આગળ પ્રગટ થાય છે. આ પ્રભુ જે સર્વશક્તિમાન પ્રભુ છે એ બિલકુલ નિર્બળ બની જાય છે. કેમ? કારણ કે પ્રેમ સ્વરૂપ છે અને એનો એક જ સ્વભાવ છે પ્રેમ. અને એનું એક જ મિશન હતું, ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવી, એટલે કે માત્ર ને માત્ર પ્રેમનું રાજ્ય સ્થાપવું. અને એના માટે એ શક્તિશાળી પરમેશ્વર નિર્બળ બનીને ક્રૂસ પર લટકી પડે છે. અને છતાં એ પ્રેમનું એનું મિશન છોડતો નથી. એ ક્રૂસ ઉપરથી કહે છે હે પિતા આ લોકોને માફ કર, કારણ તેઓ શું કરે છે એનું એમને ભાર નથી. કેટલી બધી સમજ પોતાની અસહ્ય વેદનામાં, પીડામાં એ વિચાર કરે છે, લોકોને સમજે છે, દુશ્મનોને સમજે છે. જો એ સાચે એમને જ્ઞાન હોત તો પછી એમણે આવું કર્યું જ ના હોત. પરમેશ્વર બિચારા અજ્ઞાનીઓ છે, ખબર નથી શું કરી રહ્યા છે, એમને માફ કરજે અર્થાત એને સ્વર્ગ આપજે, એને તારા રાજ્યમાં ભૂલી જજે, એને સંતોની પંક્તિમાં મૂકજે. પોતાના દુશ્મનોને સંતોની પંક્તિમાં મૂકવાની પ્રભુ વિનંતી કરે છે. આનાથી મોટો કયો પ્રેમ કે દુશ્મનોને પણ એ મુક્તિ આપે છે, દુશ્મનોનો પણ ઉદ્ધાર કરે છે. અને ક્રૂસ ઉપરથી સૌ પ્રથમ બોલાતા આ આશીર્વાદ છે એ દુશ્મનો માટે છે. અને પછી જે પાપીઓ છે, આજે જ તું મારી સાથે સ્વર્ગલોકમાં હોઈશ, આજે જ તું મારી સાથે સ્વર્ગલોકમાં હોઈશ. એ પુણ્યની ઘડી, એ કયામતનો દિવસ આજે જ
તારે રાહ નહીં જોવી પડે કયામતના દિવસની. આજે ને આજે જ તારા માટે કયામતનો દિવસ છે. અને આજે ને આજે જ તું બકરાન સાથે નહીં હોય, ઘેટા સાથે હોઈશ. કોઈ ફરિયાદ નથી, કોઈ ઠપકો નથી, માત્ર ને માત્ર ક્ષમા છે, કૃપા છે. પ્રભુ મને યાદ કરજો જ્યારે સ્વર્ગમાં હો ત્યારે. અને આજે જ હું સ્વર્ગમાં હોઈશ અને આજે જ તું મારી સાથે સ્વર્ગલોકમાં હોઈશ. એ આપણા ગુનાને ગણગણ કરતો નથી. એ ગુસ્સો કરવામાં ખૂબ જ ધીમો છે, પણ પ્રેમ આપવામાં એ ખૂબ જ ઝડપ કરે છે. એ મુક્તિ આપવામાં ખૂબ જ ઉતાવળિયો ભગવાન છે, ખૂબ જ ઉતાવળ કરે છે. અને ક્રૂસ ઉપરથી બીજું દાન આપ્યું છે પાપીઓને. અને એ પણ જેવો તેવું દાન નથી, જેવો તેવો સ્વર્ગનું દાન આપ્યું છે. અને ક્રૂસ ઉપરથી હવે જે સંતો છે, પોતાના છે, સ્વજનો છે, એમને એ મુક્તિનું દાન આપે છે, એ ઉદ્ધાર આપે છે, કારણ કે એમને પ્રેમ છે. માં આ તારો દીકરો, મરિયમ આ તારી માં, એકબીજાની સોંપણી કરે છે. ચિંતા છે માની, ચિંતા છે એ જુવાન શિષ્યની, બંનેને એકબીજાની સોંપણી કરે છે. અને આ બધું પ્રભુ છેલ્લે બધાનો ઉદ્ધાર કરીને જાય છે, બધાને મુક્તિ આપીને જાય છે, બધાને પ્રેમ આપીને જાય છે, બધાને પોતાના પ્રેમનો સ્પર્શ કરાવે છે. અને વિશેષ કરીને જેઓને પ્રેમને યોગ્ય ગણવામાં આવતા નથી, પ્રેમને પાત્ર ગણવામાં આવતા નથી, એમને અનહદ પ્રેમ આપીને ખાતરી કરાવે છે પ્રભુ તમારો છે અને પ્રભુ તમને પ્રેમ કરે છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, રવિવારે 27મી જૂને શુક્રવારે અને 29 જૂને રવિવારે આપણે ઈસુના પૂજ્ય હૃદયનો પર્વ ઉજવીએ છીએ. ઈસુનું પૂજ્ય હૃદય એટલે પ્રેમનું હૃદય, પ્રેમનું પર્વ. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ માત્ર શરીર એ એક મુઠ્ઠી જેટલું શરીરની વચ્ચોવચ્ચ આવેલું એક માત્ર અંગ નથી, એ પ્રેમનું કેન્દ્ર છે, ઉર્મિઓનું કેન્દ્ર છે. અને પ્રભુને કહીએ, પ્રભુ તમારું જેવું પ્રેમાળ હૃદય છે, પવિત્ર હૃદય છે, એવું હૃદય અમારું બનાવજો, પ્રેમાળ અને પવિત્ર. સૌને આજના પર્વની શુભેચ્છાઓ. ખુશમાં રહેજો, આનંદમાં રહેજો, સલામત રહેજો.